પોરબંદરના ઐતિહાસિક અને સૌરાષ્ટ્રના બીજા સૌથી મોટા જન્માષ્ટમી લોકમેળા 2026ને લઈ મહાનગરપાલિકા તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। દર વર્ષે 5 લાખથી વધુ મુલાકાતીઓ આ દરિયા કિનારે ભરાતા મેળાની મજા માણવા આવતા હોવાથી ચોપાટી ગ્રાઉન્ડ ખાતે ભવ્ય આયોજન કરવામાં આવશે। હાલમાં આ મેળો 5 દિવસ માટે આયોજિત કરવામાં આવ્યો છે, પરંતુ લોક લાગણીને મહામાન આપી અને તેના દિવસો વધારવા અંગે આગામી સમયમાં નિર્ણય લેવાઈ શકે છે। પોરબંદરનો લોકમેળો એટલે સૌરાષ્ટ્રનો બીજા નંબરનો મેળો કહેવામાં આવે છે અને સૌરાષ્ટ્રની અને ગુજરાતની પ્રજા પાવરફુલથી મેળો માણે છે। આ વખતે પોરબંદર નગરપાલિકા દ્વારા પોરબંદર મહાનગરપાલિકાના કમિશનર શ્રી સાહેબ અને મહાનગરપાલિકાના મેયર સાહેબ તમામ અધિકારીઓને સાથે રાખી અને તડામાર તૈયારીઓ કરી રહ્યા છે અને આવનારા દિવસોમાં મેળાનું આયોજન સુપર રીતે થાય અને વહેલી તકે વરસાદ આવી જાય અને પાછળથી વરસાદ વિલંબ ન બને એવી મારી કુદરત આગળ પ્રાર્થના છે। આપણે મેળો 5 દિવસનો યોજાતો હોય છે। આપણો જે મેળો છે સમગ્ર સૌરાષ્ટ્રમાં બીજા નંબરનો આપણે મેળો કહી શકાય ભવ્ય મેળો થતો હોય છે અને 5 લાખથી વધુ નાગરિકો અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તાર શહેરો વિસ્તારના લોકો એનો લાભ લેતા હોય છે। ગત વર્ષે પણ પોરબંદર શહેરમાં ખૂબ સારી રીતે આ ઉજવણી કરવામાં આવેલી હતી। ચાલુ વર્ષે પણ એની ભવ્ય ઉજવણી થાય એની તૈયારી કરી દેવામાં આવેલી છે અને એના માટે સૌ પ્રથમ એના જે લેઆઉટ છે એ તૈયાર કરવાની કામગીરી ચાલી રહેલ છે।